આજરોજ બપોરે 12:30 વાગ્યે મહેસાણા ખાતે 10મા રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ અંતર્ગત લોકસભા સાંસદના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો। ઋષિમુનિઓએ વારસામાં આપેલ યોગ આયુર્વેદ જેવી ભારતીય ઉપચાર પદ્ધતિઓને વડાપ્રધાન વિશ્વ સમક્ષ ઉજાગર કરી રહ્યા છે તેવું હરિભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું। લોકસભા સાંસદ સહિતના મહાનુભાવો હસ્તે પોષણ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। તવકો પાટી પ્લોટ મહેસાણા ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત 10મા રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ અંતર્ગત લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો હતો। 23મી સપ્ટેમ્બરે 10મો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ મનાવવાનું માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબે નક્કી કરેલું છે। એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં આજે જિલ્લા સ્તરનો આયુષ્ય મેળાનું આયોજન થયું। આમાં અમારા માન્ય લોકપાર્ટીના ધારાસભ્ય માન્ય મુકેશભાઈ, અમારા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન મહિરભાઈ, અધિકારીઓ સૌ ઉપસ્થિત રહ્યા અને આયુર્વેદિકનો કેમ પ્રચાર થાય, કારણ કે ઋષિમુનિઓએ આપણને આપેલી વારસાની આ ભેટ છે અને વિશ્વને પણ આપણે આ અમૂલ્ય વારસો આપણે આયુર્વેદિકનો દુનિયાને પણ આપ્યો છે અને એમાંથી લોકો અત્યારે ધીરે ધીરે જાગૃતતા તરફ વધ્યા છે। આયુર્વેદિકનો ઉપયોગ વધારવો જોઈએ અને એલોપેથીથી બચવા માટે અને એમાં આયુર્વેદિકથી કોઈ આપણે એની આડઅસર થતી નથી, તો લોકો વધુ એનો જરૂરિયાતમંદો એનો લાભ લે અને એમાં જાગૃતતા માટેનો આજનો સરસ કાર્યક્રમ યોજાયો છે। અહીંયા સ્ટોલનું પણ આયોજન થયું છે। અહીંયા જે આમાં સ્પર્ધકો અથવા જે આમાં એચિવમેન્ટ મેળવનાર તમામ વ્યક્તિઓનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું છે અને સરસ આજે આ કાર્યક્રમ યોજાયો છે। એમાં અનેક લોકો ઉપસ્થિત કરી આ કાર્યક્રમની શોભાયામાન કરેલું છે। મારું નામ જયેશભાઈ દરજી, રહેવાનું મહેસાણા। આજે જિલ્લા કક્ષાએ જે આયુર્વેદિક દિવસના અનુસંધાને જે આયુષ્ય મેળો લગાવ્યો છે એનું આજે હું પોતે અંદર નિરીક્ષણ માટે આવ્યો હતો અને મને થયું કે લાવ જોઈએ કે આજે શું અંદર આ લોકો વ્યવસ્થા છે અને શું આમાં થાય છે। તો મેં પોતે અંદર આવીને જોયું કે એમ લાગ્યું કે ના, ખરેખર બહુ સરસ કોઈ આયોજન થયું છે અને અલગ અલગ પરીક્ષણો થઈ રહ્યા છે। મને પણ પોતાને પરીક્ષણ કરાવવાની ઈચ્છા થઈ એટલે મેં મારી પ્રાકૃતિક ને નાડી પરીક્ષણ કરાવ્યું। એમાં મને ખરેખર બહુ સરસ એમને પરીક્ષણ કરી અને મને નિદાન આપ્યું। એ સિવાય પણ અલગ અલગ જે પરીક્ષણો થઈ રહ્યા છે એ પણ મેં જે જોયા એ એમ લાગે છે કે નહીં, ખરેખર આપણો આયુર્વેદિક એ બહુ મહાન જે કહેવામાં આવે છે એ ખરેખર એની અંદર ચિકિત્સા બહુ સરસ ચિકિત્સા થાય છે અને આયુર્વેદિક તરફ બધા જ વળે અને આયુર્વેદિકનો લાભ લે એવી દરેકને હું શુભેચ્છા પાઠવું છું।